નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ ગુજરાતી અને સમાચારોમાં હું છું આપની સાથે વિની। સૌપ્રથમ વાત કરવી છે તમિલનાડુથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તેની। તમિલનાડુમાં 10 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ અને હત્યા જેવી ગંભીર કેસની પત્રકાર પરિષદ દરમિયાન હસનારા 3 આઈપીએસ અધિકારીઓ વિરુદ્ધ તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી છે। મુખ્યમંત્રી વિજયે આ ત્રણેય અધિકારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા છે। સસ્પેન્ડ થયેલા અધિકારીઓમાં આઈજી આરવી રામ્યા ભારતી સહિત અન્ય 2 આઈપીએસ અધિકારીઓ સામેલ છે। મુખ્યમંત્રી વિજયે આ નિર્ણય વાયરલ થયેલા વીડિયોના આધારે લીધો છે, જેમાં ત્રણેય અધિકારીઓ બાળકી સાથેના દુષ્કર્મ હત્યા કેસની પ્રેસ કોન્ફરન્સ પહેલા હસતા જોવા મળ્યા હતા અને ગંભીર અને સંવેદનશીલ મુદ્દા પર પણ અધિકારીઓ હસતા હોવાનો આ વીડિયો વાયરલ થયા પછી લોકોમાં પણ રોષ જોવા મળ્યો હતો અને લોકોએ પણ સોશિયલ મીડિયા પર આ ત્રણેય વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી હતી। તો આ એક ખૂબ જ ગંભીર અને સંવેદનશીલ ઘટના છે। તમિલનાડુમાંથી માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે। 10 વર્ષની માસૂમ બાળકી સાથે દુષ્કર્મ અને બાદમાં હત્યાના કેસે સમગ્ર દેશને ઝંઝોડી નાખ્યો। Either 2 persons are arrested. I think that is very clearly told and it's come out also. 2 persons, the only 2 persons involved have been promptly arrested and secured. In view of the sensitivity around the case, so the senior officers come for a preliminary review and further guidelines and instructions were given. તો આ જ મુદ્દે આપણી સાથે મારા સહયોગી વૈભવી જોડાઈ ગયા છે। વૈભવી, આ એક ખૂબ જ ગંભીર ઘટના છે, પરંતુ મુખ્યમંત્રી બન્યા પછી આ આકરા પગલા લીધા છે વિજયે। આ કેવી રીતે જોવામાં આવી રહ્યું છે? શું હતી આખી ઘટના? દર્શકોને જણાવો। બિલકુલ વિની, એક તરફ પરિવારનો આક્રંદ અને બીજી તરફ જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવે છે ત્યારે પ્રેસ બ્રીફિંગ પહેલા એ 3 પોલીસ કર્મચારી જેમની ઉપર જવાબદારી છે લોકોની રક્ષા કરવાની, પરંતુ એ જ પોલીસ કર્મચારી ખડખડાટ હસી રહ્યા છે। આ ખૂબ શરમજનક બાબત એટલા માટે કારણ કે માત્ર 10 વર્ષની એક દીકરી કે જેનું અપહરણ થાય છે, જેનું મૃત્યુ થાય છે, જેની હત્યા કરી દેવામાં આવે છે, તેની સાથે દુષ્કૃત્ય આચરવામાં આવે છે અને ત્યારબાદ તેની નિર્મમ હત્યા કરી દેવામાં આવે છે। હવે જ્યારે પરિવાર છે એક તરફ આક્રંદ કરી રહ્યો છે, પોતાની દીકરીને ન્યાય મળે તે માટે તે વલખા મારી રહ્યો છે, સતત આમ તેમ ભટકી રહ્યો છે, પરંતુ એની વચ્ચે આ જે 3 પોલીસ કર્મચારીઓ છે એમને બિલકુલ શરમ નથી। તમિલનાડુના કોઇમ્બતુરનો આ એક વિડીયો છે જે છેલ્લા 2 દિવસથી ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। આ વિડીયો એવા સમયનો છે કે જ્યારે આ 3 પોલીસ કર્મચારી, અને આપ આ વિડીયોને જો ધ્યાનથી જોશો તો આપને દેખાશે કે વચ્ચે એક મહિલા પોલીસ કર્મચારી પણ છે જેનું નામ છે રમ્યા ભારતી। આ આઈપીએસ ઓફિસર છે, દિલ્હી સુધી મોટી જવાબદારી એ સંભાળી ચૂક્યા છે। એક મહિલા થઈને તેમને શરમ નથી અને તેઓ આ રીતે ખડખડાટ હસી રહ્યા છે। તેમની સાથે જે 2 પોલીસ ઓફિસરો છે એમાંથી એક ડીઆઈજી છે અને બીજા એક એસપી છે, પરંતુ એ પણ તેમની સાથે હસી રહ્યા છે। ખૂબ શરમજનક બાબત છે। જ્યારે પ્રેસ બ્રીફિંગ પહેલા તેમનો આ વિડીયો સામે આવ્યો અને લોકોએ ખૂબ સવાલો ઉઠાવ્યા, લોકોએ પણ કહ્યું કે આ પોલીસ કર્મચારીઓની અંદર સહેજ પણ સંવેદનશીલતા નથી, તો કેવી રીતે એ પરિવારોને એ ન્યાય અપાવશે જે પરિવાર ન્યાય માટે અત્યારે વલખા મારી રહ્યો છે। આ 10 વર્ષની બાળકીનું જ્યારે અપહરણ થાય છે, 21 તારીખની આ ઘટના બને છે, ત્યારબાદ એ બાળકીનો મૃતદેહ મળી આવે છે। એ અપેક્ષા સાથે માતા પિતા પોલીસ પાસે જાય છે કે તેમની બાળકીને ન્યાય મળશે। આ જે દુષ્કૃત્ય આચર્યું છે, જે 2 વ્યક્તિઓના નામ સામે આવ્યા છે તેમની સામે આખરી કાર્યવાહી કરવામાં આવશે, પરંતુ અહીંયા જ્યારે આ દ્રશ્ય આપણે જોઈએ છીએ ત્યારે એમાં તો કંઈક અલગ જ જોવા મળી રહ્યું છે। સૌથી મોટી વાત એ છે કે હજુ ટીવી કે સરકાર બની છે અને આ સરકાર સામે હવે લોકોનો ગુસ્સો, લોકોનો રોષ વધારે એટલા માટે ફાટી નીકળ્યો છે કારણ કે એક તરફ મોટી મોટી વાતો થતી હતી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને સુધારવાની, પરંતુ એની સામે જ્યારે આ જ મહિલા ઓફિસર કે જે હસતી હોય એ દીકરીનું એ દર્દ નથી સમજી શકતી, એ પરિવારનું એ દર્દ નથી સમજી શકતી કે જેમણે પોતાની દીકરીને ગુમાવી છે, જેમની દીકરી સાથે આટલું ખરાબ દુષ્કૃત્ય થયું છે અને તેની સામે જ્યારે પોલીસ અધિકારીઓ આ રીતે ખડખડાટ હસતા હોય ત્યારે સરકાર સામે પણ સવાલો થવા સ્વાભાવિક છે। હવે સરકાર સામે જ્યારે સવાલ થાય છે, વિપક્ષો સામે આપે છે, લોકોનો રોષ ભભૂકી ઉઠે છે અને ત્યારબાદ તેમની સામે પગલાં લેવામાં આવે છે। સૌથી મોટો પ્રશ્ન અહીંયા એ છે કે જ્યારે આ વિડીયો વાયરલ થયો ત્યારે તાત્કાલિક જ કેમ તેમની સામે કોઈ કાર્યવાહી ન કરવામાં આવી? શું લોકોનો રોષ દેખાયો ત્યારબાદ જ કોઈ કાર્યવાહી કરશો? આવી જે દીકરીઓ છે અને આ ગરીબ પરિવારો છે તે ન્યાય માટે સતત વલખા મારે છે અને શું માત્ર સરકારો બદલાવ
બદલાવાથી કોઈ ફરક નથી પડવાનો અથવા સરકારો બદલાશે, પરંતુ આ પરિવારોને ન્યાય માટે શું વલખા મારવા જ પડશે એ સૌથી મોટો સવાલ છે. કારણ કે અહીંયા જે દ્રશ્ય, અહીંયા જે ચિત્ર સામે આવ્યું એમાં તો સ્પષ્ટપણે એવું જ દેખાઈ રહ્યું છે કે પોલીસ કર્મચારીઓને કોઈ જ પ્રકારની સંવેદના અહીં નથી. પોલીસ કર્મચારીઓ માત્ર પોતાની એક રૂટીન ફાઇલ છે એ બતાવવા માટે આવ્યા છે કે આ કેસ છે, એનું આ બ્રીફિંગ છે અને હવે અમે અહીંયાથી છૂટા થઈ જઈએ છીએ. એ જે દીકરી છે, એ જે પરિવાર છે, એને ક્યારે ન્યાય મળશે સૌથી મોટો સવાલ છે. અત્યારે હાલ તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે, પરંતુ શું સસ્પેન્ડ કરવાથી તેમની સંવેદનશીલતા જાગી જવાની છે એ સૌથી મોટો સવાલ છે. એ પરિવાર જે આક્રંદ કરી રહ્યો છે, શું તેમને ન્યાય મળી જવાનો છે એ પણ એક સૌથી મોટો સવાલ અહીંયા ઉભો થઈ રહ્યો છે. કારણ કે આ એક 10 વર્ષની દીકરીની ફક્ત વાત નથી, પરંતુ જ્યારે આવા કેટલાય પીડિતો છે જે ન્યાય માટે ઝંખી રહ્યા છે, પરંતુ આવા પોલીસ કર્મચારીઓ કે જેમને તેમના માટે કોઈ સંવેદના નથી, તેમના માટે સમસ્યાનો ઉકેલ આવે અથવા તે જે બાબતોથી પીડાઈ રહ્યા છે, તેની સાથે જે દુષ્કૃત્યો થયા છે તેને સાંભળવામાં કોઈ રસ નથી, પરંતુ તેમને ખડખડાટ હસવામાં રસ છે. અને એ જ્યારે દેખાયું છે ત્યારે સરકારની ઢીલી કામગીરી પણ તેની સામે દેખાય છે, જેની સામે પણ અત્યારે વિની રોષ ભભૂકી ઉઠ્યો છે. જ્યારે આ વિડીયો વાયરલ થયો, વિડીયો ખૂબ વાયરલ થયો, સમગ્ર દેશભરમાં એની ચર્ચા થઈ અને લોકોનો જે રીતે આપણે રોષ જોયો છે, લોકો એ પણ કહી રહ્યા છે કે આ પોલીસ કર્મચારી ફક્ત એમનું કામ કરવા આવ્યા છે, ખડખડાટ હસી પ્રેસ બ્રીફિંગ કરશે ને ત્યારબાદ તેઓ ત્યાંથી જતા રહેવાના છે. આટલા વર્ષો તેમને થઈ ગયા છે અને સંવેદનશીલતા નામની રત્તીભર પણ તેમનામાં એ સંવેદનશીલતા બચી નથી અને એના જ કારણે તે માત્ર પોતાનું કામ કરીને જતા રહેવાના છે. એ પરિવાર જિંદગીભર ન્યાય માટે વલખા મારતો રહી જવાનો છે. લોકોનો એટલો રોષ ભભૂકી ઉઠ્યો છે. જીવીની જી બિલકુલ વૈભવી, આભાર આ સમગ્ર માહિતી બદલ.